હાથે વગાડી અને ખાધું સાપડા હાથે કર્યો. તારા મોટા મોટા બંગલા રે મોટર ને આ બધા છોકરા બહુ ભારી કામ ના હે. બધા માને વાંઢા ગુડાણા પણ બધાનું સત્ય છે બોલતું નથી. સાતમીમાં લખી લેવાની છૂટ છે. સાતમી સિરીમ દેખાય તો એમ એવું હું તમને કહેતો હતો ને કે આપણો ભાઈ બંધ આવ્યો છે આપણે સ્પેશિયલ મળવા. તો ખબર હતી ને હું જય રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા? બધા મજામાં હસતા ખેલતા હોય ને રાજી હોય ને બસ આવી જ રીતના રાજી રહ્યો, મોજ મજામાં રહ્યો અને હસતા ખેલતા રહ્યો અને આખી લાઈફ આખી જિંદગી મસ્તી અને મોજમાં જીવી નાખો અને સાથે સાથે અબોલ જીવોની અને જરૂરિયાતમંદોની મદદ હંમેશા કરતા રહ્યો. ફાઇનલી આપણી સવાર થઈ ગઈ છે અને સવારમાં આપણું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. કામ કહેવાનું ખબર છે? કામ સ્ટાર્ટ થઈ ગયું છે આપણે મગફળીનું. હવે મગફળીનું આજથી આપણું કામ સ્ટાર્ટ થશે ને હવે કેટલા દિવસ હાલશે, કેટલું હાલશે, કેવી રીતના હાલશે, ક્યાં હાલશે, કોણ હલાવશે એ બધું આગળ તમને અપડેટ આપતું રહીશ. અત્યારે આપણી જવાડ થઈ ગઈ છે અને આપણે નાસ્તો પાણી કરી લીધું છે. કારણ કે આપણે નાસ્તા પાણીમાં આપણે જે સાંજની જે રોટલી પડી હતી રોટલી એ મેં આજથી વઘારી, હાથે ઓલું કર્યું તેલમાં તરી અને હાથે વઘારી અને ખાધું સાપડા હાથે કર્યો. વાંઢાને આ તો ઉપાડી શું કરે બિચારા કાં જાય? પેટ તો ભરવું ને. કોને કહેવા જાય અમારી વેદના? આ કોણ જાડી છે કે કાઢને રે સવારે કાઢ કેવો થાશે. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. મોટા મોટા બંગલા ને ગાડી વાળી હોય તો વાંધો હોય તો શું કરે? મરી ગયો એટલો તંબુરો એમાં શું કરે? મજીરા વગાડે કે તબલા વગાડે? કાંઈ નો થાય મગજ. એટલે આપણે જીવી રહ્યા જિંદગી છે ત્યાં સુધી. કહેવાનું તમને એ જ છે કે આપણે મગફળીનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. જોઈ લો તમે જોઈ શકો જે આપણે ટ્રેક્ટર બેક્ટરનું બધું ગોઠવીને રાખ્યું છે અને હવે આપણે થોડી વાર પછી આપણે સ્ટાર્ટ કરવાનું થશે આપણે મગફળીનું કામ. અને અત્યારે તો જે આપણે આ ઢગલા છે તેનું અત્યારે કામકાજ ચાલે છે અને માણસો આપણા ખેતરમાં પહોંચી ગયા છે તો જવાનું છે હમણાં આપણે. અને જોઈએ કેવી રીતના કામ ચાલે છે, શું કામ ચાલે છે. તો આપણે ઉતામળ કરવી નથી, ફટાફટ નીકળીએ. બરાબર? તો ભાઈ આપણે જઈએ છીએ ખેતરમાં અને જોઈએ કેવી રીતના કામ ચાલે છે અને કેટલું કામ પૂગ્યું અને કેવી રીતના પ્રોસેસ ચાલે છે તમને બતાવું અને આગળ આપણે પણ વાતચીત કરીએ. બરાબર છે ને? જો આપણું માંડવીનું કામ ચાલુ છે અને આજે આપણે માણસો આવે કે મેળ પડી ગયો જો કે હમણાં બધાને ચાલુ છે એટલે હવે તો કાંઈ જો કે કામમાં તો કંઈ બાકી હે નહીં મગફળીમાં. કારણ કે મામાએ પથારી ફેરવી નાખી એટલે આપણે અત્યારે માંડવીમાં જ્યાં ગલા કરવાનું કામ ચાલુ છે અને આપણા માણસો મગફળીના ગલા કરી અને પછી આપણે ઉપનાનું કામ આગળ અપડેટ આપતો રહે તમને હું. અને આપણો એક ફ્રેન્ડ એવો છે ને આ જોકે આ તો દર વર્ષે આવે જ છે આપણે એટલે માણસો એટલે બધા મને ઓળખે છે પણ આપણે અમુક એક ભાઈ એવો મને છોકરો છે આપણે નિરાયતે વિડીયો ઉતાર્યો એનું તમને બધાને મળાવ્યો હું. સ્પેશિયલ મને મળ્યો આવ્યો 5-6 વર્ષનો છોકરો એવડે મારા વિડીયો જોવાને મને ઓળખે સમજે એનાથી વિશે આપણે કામ જોઈએ આપણે એને વિડીયો ઉતાર્યો અને ઘડીક વાત કરી બરાબર. એટલે અટાણે આ રીતના કામ આખું ચાલુ હોય આપણું અને હજી જાજા ટાઈમ હાલી છે આપણે. કારણ કે હજી મગફળી વીણવાનું ઓપનરનું બધું કામ કરવાનું છે. આપણે માણસો છે તે વાંધો નથી નકર અટાણે પાછું એ પૂરી એટલે ધીરે ધીરે ચાલુ રાખીએ આગળ તમને અપડેટ આપતો રહે હું. આ બધા છોકરા બહુ ભારી કામ ના છે. બધા માને જ વાંઢા ગુડાણા પણ બધાનું કરવાનું હોય આપણે. કે ખોટી વાત છે દાદા? હા એટલે તમારા કોન્ટેક્ટમાં કોઈ નાતરા હોય તો સીધજો. આ જો મૂળેથી એકલી હું તમને પર્સનલી મેળાવું દે બધે એટલે મને મોં જોવા હોય કે નામસીને પૂછવું હોય તો બધું પૂછે લીજો. પણ આપણે નિરાતે કરીશું બધું કારણ કે હવે આપણે આવવાના જ છે કાંઈ મેં આ એટલે ઘર સંસાર થાય તો કાં અમારે કાંઈ નહીં ને આવતા વેરી પાછા 2 જણા ભેગા આવે ને કામ કરો એટલે એ વાર. હા એટલે માણસ વધે છે અમારે અને પાછા ઘરના કંઈક ગોતવા જવાની અમારે બીજા એટલે એ વાર.
કામ તો ધબધબાટી ચાલુ જ છે આપણું, પણ વચમાં બ્રેક આવી ગઈ કારણ કે બપોર થઈ ગયા અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે બધે જમવા જાય છે, જોઈ શકો. અને હવે આપણે પણ જમવા જઈએ છીએ અને આપણે પણ આજે બહુ કામ કર્યું, ફાડી નાખ્યું. તમને એમ થાય કે ફાકા જ મારે છે, તો ફાકા નથી મારતો મારા કલેજા. હું જે કરું ને હાસું જ કરું, હાસા સિવાય કોઈ દી બોલ્યો નથી. મારામાં છે ને ખોટા નામની વસ્તુ કોઈ દી આવી જ નથી. જે કહું ને સત્ય જ કહું, સત્ય સિવાય બોલતું નથી. સાથે એમાં લખી લેવાની છૂટ છે. સાથે સિરીને દેખાય તો મને કહેતા હોય ને તો હાલો ખોટી બહુ થઈ ગઈ, ભૂખ લાગી છે, કાંઈ ઘરે જઈએ જમીએ અને પછી પાછા ફટાફટ કામે થઈ જાય, કારણ કે ઘણું બધું કામ છે અને પછી આપણે આમને આમ રહીને તો ભીખ મરી જાય, કાંઈ ભેગું નહીં થાય. બરોબર, હાલો નીકળી. તમને સ્પીડ જો ને બોલવાની, મારી સ્પીડ એવી તમને મજા આવે. બરોબર, તો એક બાજુ ફૂલ તડકો પડે છે અને એક બાજુ આપણી મગફળીનું કામ ચાલુ છે, ધબધબાટી ચાલુ છે કલા કરવાનું. અને સુરજ દાદા પણ ફૂલ તપે છે, ફૂલ તડકો પડે છે. આજે સુરજ દાદા પણ ગરમ થઈ ગયા છે. બધી માંડવી કે ઉકવી નાખું તમારી. એમાં એવું હતું, હું તમને કહેતો હતો ને કે આપણો ભાઈ બંધ આવ્યો છે આપણે સ્પેશિયલ મળવા. તો જો એ ભાઈને આપણે હે ને બતાવી દઈએ. ભાઈ શું તારું નામ છે? દેવીન. દેવીન, આખું નામ બોલ. દેવીન સુકાવારિયા. હા, ક્યાંથી? રાવલથી. જો આ ભાઈ મને છે ને રાવલથી આવ્યો. આપણે જ્યાં કાનભાઈ આવે છે ને દર વર્ષે આપણે અહીંયા કામ કરવા એને ભેગો આવ્યો. કાનભાઈ મને કહે કે તમારે બહુ વિડીયો જોવે ને, કાંઈ તમને સવારે 6 વાગે ઉઠી ગયો ને કે ભેગું આવવું જ છે, કે તમને મૂકીને વયા જાય નહીં કાનભાઈ. એટલે આજ સ્પેશિયલ મને મળવા આવ્યો લે કે મારે વિડીયો મારા જોવા છે ભાઈ. એટલે હવે હું તમને કહેતો ને કે આપણે બતાવવાનો છે. કાલે આવું ને પાછું આવે ને કાલે ઉતારવાનું વિડીયો આપણે. હે કાલે ઉતારવાનું વિડીયો આપણે. શું નામ છે મારા વિડીયોમાં ખબર છે તને? શું જોઈ? વાહ વાહ, એટલે મજા આવી ગઈ. જો હવાનો અહીંયા હતો આટલા માટલો તો આપણે કાલે વિડીયો ઉતારવાનો, કાલે અમે વિડીયો ઉતારવાના એટલે એવું બધું હતું.